આજે તો સવાર થઈ આપણી દ્વારકાની અંદર સવાર થઈને માતાજીના દર્શન કરીને નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા સીધા મંદિર બાજુ. ગેટમાંથી અંદર એન્ટ્રી કરાવી, પાર્કિંગના પૈસા દીધા, ગાડી પાર્કિંગ કરીને ત્યાંથી હાલતા. આજે ટ્રાફિક હતી ફૂલ, કેમ કે આજે હતી પૂનમ, એટલે દ્વારકાધીશને ધજા ચડતી હતી. દર્શન કરી અને પછી ગોમતી ઘાટે આવેલા ગયા. ગોમતી ઘાટે ગયા એટલે ઘણી બધી પબ્લિક અહીંયા સ્નાન કરતી હતી, એટલે આપણે ગોમતી ઘાટે જઈ અને ચરણામઠ લેવાના હતા તો ચરણામઠ લઈ લીધા. પછી પીધા, બહાર નીકળીને 1 નંબર ચા પાણી પીને પાછા ગાડી બાજુ હાલતા થયા. અને ફાઇનલી આપણે નક્કી કર્યું કે આપણે જઈશું હર્ષદ બાજુ, જ્યાંથી 70 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. એટલે ત્યાંથી અમે નીકળી ગયા હર્ષદ, માતા હરસિદ્ધિના દર્શન કર્યા. અને ત્યાંથી જવાનું હતું આપણે બીચ બાજુ, કે જ્યાં અત્યારે બધું નવું ડેવલપ થાય છે. કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે હર્ષદનો. તો ત્યાંથી અમે સીધા ભાગ્યા હરસિદ્ધિ 1, કે જે અત્યારે થોડું ઘણું કામકાજ ચાલુ છે, થોડું ઘણું થઈ ગયેલું છે. અને ત્યાંથી દરિયાનો 1 નંબર વ્યૂ આવે. આ આખો એનો નકશો છે, એ રીતના બનવાનું હતું. હરસિદ્ધિ 1માં ભાઈ ફૂલ વિડીયો હરસિદ્ધિ 1નો તમને આવતા વિડીયોની અંદર જોવા મળી જશે કે ત્યાં શું જોવા લાયક વસ્તુ છે. પછી ત્યાંથી અમે નીકળી ગયા, બપોરે હોટલે જમીને સીધા ઘર બાજુ હાલતા થઈ ગયા. ત્યાં તો વાગી ગયા હતા 5. મળીએ આવતીકાલે સવારે.